ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણે આવી જઈએ ધાબા ઉપર ને તમે થંબનેલ જોઈ લીધો હશે તો હા ગાઈસ આજે આપણે બનાવવાના સ્ટાઇલિશ ગમલો જો કે સિટીમાં લોકો ઘણા બધા ઉપયોગ કરતા હોય એવા ગમલા આજે આપણે બનાવવાના છીએ અને ગાઈસ આ આઈડિયા આવ્યો મને હું કાલે જઈ હતી ને ફ્લાવર શો જોવા માટે અમદાવાદ તો અહીંયા આવા ગમલા વેચાતા હતા અને એક ગમલાની કિંમત હતી 500 600 700 રૂપિયા જેવું ગમલું હોય ને એ રીતના ભાવ હતા એટલે ગાઈસ બધા જો બધા है ना આપણે એવી રીતના ગમલા ના ખરીદીએ છીએ કોઈ ખરીદે કે કોઈ ના ખરીદીએ કે એટલા માટે ગાઈસ આપણે ઘરે બનાવવાની કોશિશ કરશું અને એના માટે આપણે લઈ લીધો વ્હાઈટ સિમેન્ટ અને બાજુ જુઓ પતંગ ચડાવનારા આવી ગયા છે અને જો વ્હાઈટ સિમેન્ટ લઈ લીધો છે મને પણ એમ થયું કે મારે પણ આવું ગમલું બનાવવું હોય ક્યાર તો આપણે હવે ઘર કમ્પ્લીટ થઈ ગયું હોય તો વ્હાઈટ સિમેન્ટ લઈ લીધો છે અને આ જુઓ મેં યુટ્યુબમાં સર્ચ માર્યું તો મને એવું ગમલું જોવા મળી ગયું હતું એટલા માટે તો આપણે આવી રીતના ફર્મો પહેલાં બનાવી લીધો હોય અને આ વિડીયો આપણે 2 દાડામાં પૂરો કરશું હજુ આજે બનાવીને મેકીએ તો કાલે સિમેન્ટ થોડી હરખી સેટ થાય પછી આપણે એ ગમલાનું ફાઇનલ લુક તમને બતાવશું પણ તો સુધી તમે વિડીયોમાં બનાવ્યો જોઈએ કે આપણા હિન બને છે કે નહીં બનતું બનશે તો ખરું જ નહીં બને તો બીજી વખત પણ આપણે કોશિશ કરશું અને આ બાજુ જુઓ લાઈન આવી ગયા ફિરકી તો જો ગાઈઝ આપણે જે પેલું પ્લાસ્ટિક બનાવ્યું તો પૂંઠાનું એને આપણે આ રીતના સેટ કરી લીધું અને બખડીયામાં ભરી લીધી હતી એટલે આ આપણે જેણે સિમેન્ટ નાખીએ ને એટલે પેલું ફેલાઈ ના જાય ને એટલા માટે અને હવે ઓમાં નાખીશું આપણે પોણી તો આપણે અહીં ટંકી ભરેલી જ છે જુઓ તમે એટલે અહીંથી લઈ ડાયરેક્ટ ખાલી વ્હાઈટ સિમેન્ટ જ છે બીજું કશું નાખ્યું નહીં હજુ આપણે અને આને અસલ સારી રીતે મિક્સ કરી લેવાની છે સિમેન્ટના હાથ નહીં અડાડવું આપણે હરિયાવતી મિક્સ કરવા દે જો આપણે મસ્ત સિમેન્ટ છે ને મિક્સ કરી લીધી છે અને આપણે અંદર બધી આ રીતના નાખી દેવું કોરેમાં બધે નાખી દેવાની આ રીતના જો બાકી નહીં રાખવાની આ રીતના બધી સેટ કરી લેવાની હવે ફેર બનાવશું પાછું આપણે આજે આખું ભરી દઈશું તો ગાઈ જો મસ્ત આપણે આ રીતના સિમેન્ટ અંદર નાખી દીધી છે વ્હાઈટ સિમેન્ટ જ છે જોઈએ કે એવું બને છે કે નહીં બનતું અને હવે આપણે સવારમાં આને જોશું અને આ વિડીયો આપણે 2 દિવસે પૂરો કરવાનો હોય જેમ કે આપણે હોજ પડીને એટલે વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું ને આ બાજુ જુઓ રેતી નાખી દીધી છે ને પણ હજુ રેતી આ બધી છે ને સવારમાં તો જોઉં તો રમણ ભમણ હશે કૂતરા આવે ને તાબા ઉપર બધું ફેદી જ નાખે છે અને એટલે આપણે છે ને પેલું ટોકવું પડશે એને પાછું રેતવાળું થઈ જશે કે આપણે ખાલી વ્હાઈટ જ બનાવવાનું હોય અંદર બીજું કશું કલર વલર એડ કરવાનું નહીં તો ચલો નેચે જઈએ ગાઈસ હવે આપણે આટલે કામ ચાલુ કરવાનું હોય આગળના ભાગમાં બધું થઈ ગયું અને આપણે લીધું હોય બખડ્યું તમે જુઓ તો હવે આ ઢોકી દઈએ ઉપર અને ઘરમાં તો અંધારું ઘણું બધું કામ પડ્યું ગાઈસ ને હોજ પડી જઈને જુઓ આપણે કઠારાની ડિઝાઇન આ રીતના બનાવી તમે જુઓ આ રીતના તમને દેખાડું જુઓ આગળના ભાગમાં બધું થઈ ગયું કમ્પ્લીટ કામ હવે જે પાછળના ભાગમાં છે ને એ કંડરી હોય એટલે ચલો પહેલાં બખડીઓ ઢોકી નાખીએ ને ભૂલી જવા હા તો પાછું આપણું કામ બધું બગડશે અને હવે ઢાંકી ગયા ધાબા ઉપર ચડતે અને થોડી વ્હાઈટ સિમેન્ટ હજુ બધી છે એ પણ આપણે હજુ ઉપયોગમાં લેશું અને મસ્ત ઢોકી દેવું અને સવારમાં જોશું તો ચલો હવે રોધી કાઢીએ ગાઈસ હોદના વાગી ગયા છે 6 અને હવે થઈ ગયો રોધવાનો ટાઈમ અને આજે બનાવવાના આપણે પાલકની ભાજી અને એ પણ ચણાનો લોટ નાખીને પણ ગાઈસ જોયું પણ ચણાનો લોટ અત્યારે હે નહીં એટલે આપણે જશું દુકાને લેવા અને પછી બનાવીએ મસ્ત પાલકની ભાજી પણ આપણે વિડીયો નહીં બનાવીએ ગાઈસ જો લાઇટ હે ને એક જ છે ઘરમાં એટલે દેખાતું નહીં એટલે વિડીયોની ક્વોલિટી બગડે હે ભાજી બને એટલે મસ્ત તમને બતાવું પણ ચલો પહેલાં ચણાનો લોટ લઈ આવીએ આ હે આપણે બોચરમાનું મંદિર કુળદેવી માતાનું અને આપણે લઈ લીધો હોય ચણાનો લોટ અને શું કરો હો પતંગ ચડાવો અને આ બાજુ અહીં રહે રોશની ને રોશની પાવે વ્યાસ્યું ને હાર જઈને આવ્યા જો ગાઈજ રોશની વેહું પાવો અને આપણે ચણાનો લોટ લઈને આવી ગયા છીએ મને તો આ હે ને લીધું એટલે પકડતે હોતું ને આપણે ચણાનો લોટ લઈ લીધો હે અને આ હે રોશનીનું ઘર
કાલ શનિવાર આવજો કાલ અમારે ઘેર મસ્ત બનાવશે હેડો આવજો બાય બાય. તો જુઓ ગાઈઝ આપણે તમને અંધારાનું નહીં દેખાય પણ આપણે બનાવીએ પાલકની ભાજી અને બાજરીનો રોટલો બનાવી દીધો મસ્ત અને ખીચડી. તો ચલો હવે ખાઈ લઈએ અને મળીએ તમને ડાયરેક્ટ સવારમાં. ગાય મસ્ત મજાનો આપણે ચા પી લીધો હોય ને આપણે આવી જઈએ ધાબા ઉપર ચમકે પવનવાળા આવે ને એ પહેલાં આપણે પાણીની સગવડ કરી નાખીએ. ગાય ઠંડી બહુ પડી છે મસ્ત ચા પી લીધો અને જો બધું ધુમ્મસ થઈ ગયું હોય અને સવારના 7:30 ઉપર થઈ ગયું અને આ બાજુ આપણે પેલું મેલી હતું ને એને ઉઠાવી લઈએ આવતે એ લોકોને. તો જેવું થયું હોય જોઈએ. ઓ ભાઈ મસ્ત હુકાઈ ગયું ગાય અસલ કમ્પ્લેટ મસ્ત. આ બખડિયાની જરૂર પડશે એ લોકોને એટલે બખડી ફટોફટ ખાલી કરી નાખીએ અને આના હે ને અંદરથી કાઢી લઈએ અને આગળની પ્રોસેસ બધી પછી કરીએ. જો ગાય નીચે એના રીતના શાંતિ ધીમે રહીને મેળવાનું ચમકે હજુ લીલું હોય ને એટલા માટે. તો ગાઈસ કારીગર આવી ગયા એટલે પાછું આપણે એમના ઓલે મેળવે ચા. જુઓ તમે મસ્ત આ ત્રીજી વખતનો ચા થયો ગાઈસ. તો ચલો હવે જુઓ ગાઈસ હવે તો ફોન ફોટો અલે માઇક તો નથી પડી એ તો ફોન ફોટોનું ચાલુ હોય એટલે એ તો ફોન ફોટો જો સોટી બહાર બધું ફોકસ હાલશે. તો ગાઈઝ આપણે જુઓ પેલું સિમેન્ટનું બનાવ્યું હતું ને વ્હાઈટ એ હવે ખોલી નાખીએ. મેજિક દેખાય મસ્ત અસલ મસ્ત હુકાઈ જાય છે સિમેન્ટ. જુઓ તમે તો ગાઈઝ હવે આના ચક્કાની મદદથી આપણે ને અસલ ગોળ રાઉન્ડમાં શેપ આપી દેવું. આ રીતના કરી તો જુઓ ગાઈઝ આપણે આ રીતના છે ને શેપ આપવાનું અસલ ગોળ રાઉન્ડમાં અને આ જે ભાગ છે ને એ આવી રીતના રાખવાનો એટલે આવી રીતના મૂકવા થાય એટલે આ રહ્યું હોય ને આપણે એકદમ બધી કુરાઈને મસ્ત પરફેક્ટ રીતે આપણે મસ્ત કરી લેવાનું હોય અને એને અસલ પછી પોલિશ મારી દેવાની હોય. આપણા જોડે તો આવી ગળણી છે તો ગળણી લઈ નવામાં કરીને એને મસ્ત લીસું કરી દેવાનું હોય આ રીતના અને આને હજુ શેપ આપવાનો હોય ગાઈસ. હજુ જુઓ થોડો આ ભાગ છે ને એ મોટો છે ને એટલે પરફેક્ટ આના જે રીતના આપણે બનાવીશું. તો ફાઇનલી ગાઈઝ આજે ત્રીજો દિવસ થઈ ગયો હોય અને આપણે જે પેલું વસ્તુ બનાવતા હતા ટાઇલિસ એ બનીને કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમને બતાવું. જો આવી તાઈનું કોઈક લુક આવ્યું હોય તમને નજીકથી બતાવું. જુઓ આપણે હે ને તે અત્યારે તો અસલી ફૂલ લગાવ્યા છે અંદર પણ તમારે હે ને આની અંદર અસલી ફૂલ તમારે નહીં લગાવવાના. આપણે જે માર્કેટમાં મળતા હોય ને એ માર્કેટમાં લાવીને ફૂલ લગાવવાના હોય ચમકે આપણે આપેલું માટી અંદર નાખીને જે 16 રૂપિયા એ રહ્યું નહીં આ રહ્યું ખાલી આપણે 100 માટે મેકવાનું હોય એ બનાવ્યું હોય અને યુટ્યુબમાં જોઈને ગાઈઝ બનાવ્યું હોય. પહેલી વખત બનાવ્યું હોય થોડી ભૂલ થઈ છે અને કોશિશ કરશું કે બીજી વખત બનાવશું એટલે એ ભૂલને આપણે સુધારી લેશું અને કોશિશ તો કરતા જ રહેશું. અને આ ટાઇલિસ વસ્તુ તમને કેવી લાગે છે કહેજો. એનું નામ મને નહીં આવડતું ચમ કે મેં યુટ્યુબમાં જોઈને બનાવ્યું હોય. ઘરની ડેકોરેટ માટેની વસ્તુ છે આ રહી એટલી તો મને પાક્કી ખબર છે. અને ગાઈઝ આમાં પાછો કલર જુઓ આપણે હે ને આ કલર છે ને જે પેલા નાના છોકરાના ડબ્બીમાં આવે ને એ લીલો કલર આટલો જ આખા એમ ના થતો એટલે મેં રવા દીધો હોય કલર ચમ કે પેલી વખતે આપણે મોર ન કર્યો હતો ને તો અડધો થયો હતો ને અડધો નહોતો થયો એટલે પછી ના સારું લાગે એટલા માટે. અને બજારમાં કલર ઘણા બધા મળે અલગ અલગ જાતના ને બધા શાઇનર કલર મસ્ત એટલે આપણે તમારે જો તમારે એવી રીતે અલગ કરવા હોય ને કલર તો પણ તમે કરી શકો અને આ રીતે પ્લેનમાં રાખવું હોય તો પણ રાખી શકો હોય ચમ કે મારા જોડે કલર નહોતા એટલે મેં કલર વાપર્યો
નહીં તો કેવું લાગે પહેલાં કેવું લાગે ઉતાવળું તો બોલ સારું. સારું. રાજીવ કે અસલ લાગે છે, જુઓ રાજીવને ગમે છે હોય એટલે ઊભા રહ્યા એ કણ મસ્ત. અને ગાઈસ તમે પણ આવી રીતના બનાવી શકો છો. ફક્ત આપણે જે સિમેન્ટ લીધી હતી ને એ 40 રૂપિયામાં આપણને કિલો સિમેન્ટ મળી હતી. એમાં આપણે એક બનાવ્યું ને જો થોડી સિમેન્ટ પડી છે એ આપણે ગમે તે બીજું કોઈક વસ્તુ બનાવશું. અને અમે જ્યારે અમદાવાદ ગયા હતા તો અમે આ વસ્તુનો ભાવ પૂછ્યો તો અમને 500-600 રૂપિયા કીધા હતા. તો ગાઈસ થોડો એમ કે આપણને એવું લાગે કે બધા ના ખરીદી કે એટલા માટે આપણે જોઈ લીધું યુટ્યુબમાં અને કહું આપણા હીને બને. અને ગાઈસ કોઈ વસ્તુ એવું નહીં કે આપણા હીન ના થાય, પણ ખાલી આપણે મહેનત કરવી પડે અને કોશિશ કરવી પડે. ભલે એક વખત બગડે, 2 વખત બગડે, 3 વખત એમ નહીં બગડતું, પણ ચોથી વખત તો એ વસ્તુ સારી જ બને. અને તમારે પણ જો આવી રીતના બનાવવું હોય તો તમે પણ કોશિશ કરજો. અને આ વિડીયો કેવો લાગે એક કમેન્ટ કરજો. અને મારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ. મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.